ભ્રૂણપુટના કયા કોષ દ્વારા પરાગનલિકા ભ્રૂણપુટમાં દાખલ થાય છે? તો ભ્રૂણપુટના કોષોમાંથી કયા કોષો દ્વારા પરાગનલિકા પ્રવેશે છે એમ પૂછેલું છે. તેના માટે સૌપ્રથમ આપણે ભ્રૂણપુટની રચના સમજીએ. ભ્રૂણપુટની રચનામાં બે છેડા હોય છે. એક બાજુ જે છેડો હોય છે જેને આપણે કહીએ છીએ અંડતલીય છેડો, અને બીજી બાજુ હોય છે અંડછિદ્રીય છેડો. અંડછિદ્રીય છેડો જેને બીજું આપણે કહીએ છીએ માઇક્રોપાઇલર એન્ડ, અને અંડતલીય એટલે ચલાઝલ એન્ડ. અંડતલીય છેડા ઉપર 3 કોષો આવેલા હોય છે, અને 3 કોષો જેને આપણે કહીએ છીએ પ્રતિધ્રુવીય કોષ. અંડછિદ્રીય છેડા ઉપર 3 કોષો આવેલા હોય છે, જેમાંના 2 જે હોય છે જેને આપણે કહીએ છીએ સહાયક કોષ, અને એ સિવાયનો બીજો એક કોષ હોય છે અંડકોષ. સહાયક કોષો જે છે એમાં તંતુમય પ્રસાધન જેવી રચના જોવા મળે છે, જે આંગળીના પ્રવર્ધ જેવી હોય છે. આ તંતુમય પ્રસાધન નું કાર્ય શું છે? તો તંતુમય પ્રસાધન જે છે એ એવા રસાયણોનો સ્ત્રાવ કરે છે જે પરાગનલિકાને આકર્ષે છે. એ સિવાય વચ્ચે અહીંયા 2 કોષ કેન્દ્ર આવેલા હોય છે, જે એક જ કોષમાં આવે છે. એ કોષને આપણે કહીએ છીએ કેન્દ્રસ્થ કોષ. તો અંડતલીય છેડા ઉપર જે 3 કોષો છે જેને આપણે કહીએ પ્રતિધ્રુવીય કોષ. આ જે વચ્ચે મોટો કોષ હોય જેને આપણે કહીએ છીએ કેન્દ્રસ્થ કોષ, અને કેન્દ્રસ્થ કોષમાં જે 2 કોષ કેન્દ્ર હોય છે જેને આપણે કહીએ છીએ ધ્રુવીય કોષ કેન્દ્રો. એ સિવાય અહીંયા વચ્ચે જે કોષ આવેલો છે એ કોષને આપણે કહીએ છીએ અંડકોષ. અંડકોષ અથવા તો બીજું આપણે એને કહીશું માદાજન્યુ. અંડકોષ અથવા તો માદાજન્યુ. અને એ સિવાયના બીજા જે 2 કોષ છે એ 2 કોષને આપણે કહીએ સહાયક કોષ. તો વિદ્યાર્થીઓ અહીંયા પૂછેલું છે કે ભ્રૂણપુટના કયા કોષ? તો અહીંયા આપણે પ્રતિધ્રુવીય કોષ, કેન્દ્રસ્થ કોષ, અંડકોષ, સહાયક કોષ, કયા કોષ દ્વારા પરાગનલિકા ભ્રૂણપુટમાં પ્રવેશે છે? તો જ્યારે પરાગનલિકા પ્રવેશે છે એ પરાગનલિકા સૌપ્રથમ તંતુમય પ્રસાધન તરફ આગળ વધે છે, અને તંતુમય પ્રસાધન ધરાવતા કોઈ એક કોષમાં પ્રવેશે છે, અને એ પરાગનલિકામાં 2 નરજન્યુ હોય છે. તો અહીંયા જવાબમાં અંડકોષ જવાબ નહીં આવે. મધ્યસ્થ કોષ જેને આપણે કેન્દ્રસ્થ કોષ કીધું એ પણ જવાબમાં નહીં આવે. સહાયક કોષ 2 આપેલા છે. તો જ્યારે અહીંયા નરજન્યુ સહાયક કોષમાં પ્રવેશે ત્યારે એ સહાયક કોષ તરત જ વિઘટિત પામે છે, એટલે અહીંયા સાચો જવાબ છે વિઘટિત સહાયક કોષ.